જસપાલ જસપાલભાઈ કેટલા પતંગ લીધા ઉત્તરાયણમાંથી? 210. 210 પતંગ લીધા. એટલે કેટલા 210 ક્યાં છે બતાવો તો અમને. આ ધમાભાઈ દેખાડો પતંગ દેખાડો. જો ભાઈ આની અંદર જો પ્લાસ્ટિકના હોન્ડા પતંગ છે, આ ચીલ પતંગ છે, વ્હાઇટ કલરના છે. અને આ ભાઈબંધ તમે ઉત્તરાયણનો ક્રેઝ જો કે 210 પતંગ આ ભાઈબંધે લીધા છે. 210 લગભગ આપણે 3 પેઢી ઉડાડે એટલા પતંગ કહેવાય. 210 પતંગ ભાઈ કેટલા રૂપિયામાં પડ્યા? 1500 જેવો. 1500 રૂપિયામાં પતંગ છે. આપણે 1500માં 3 ખીર કિને ગયા ભાઈબંધ. એક ખીર માટે 200 પતંગ લીધા છે. ઉત્તરાયણની એમ મજા, ઉત્તરાયણનો શોખ કેવો છે પતંગ ઉડાડવાનો? બહુ શોખ. એવું છે. રીલ કયું પાયું છે? રીલ બાજીગર. બાજીગર કેટલા રૂપિયાનું રીલ છે? 500 રૂપિયાની રીલ. 500 રૂપિયાનું રીલ છે. ઓહો ભાઈબંધ. રીલ પીવરાઈના ફિરકી કેટલામાં તૈયાર થાય? આખી ફિરકી 900 રૂપિયા. 900 રૂપિયામાં એટલે લગભગ 1000 રૂપિયામાં ભાઈબંધે રીલ પીવરાયું છે. માથે 1500ના પતંગ લીધા છે. ઉડાડવાવાળા કેટલા જણા? ઉડાડવા વાળા અમે 2-3 જણા છે. 2-3 જણા વચ્ચે આ ભાઈ ભલામણા 1500 રૂપિયાના પતંગ અંદર લોકોએ નાખ્યા છે. અને ભાઈબંધ આમાં કેટલા વર્ષે તમે પતંગ ઉડાડો? અમે 7 વરાયથી ઉડાડીએ. હા, દોરાથી ભાઈબંધ પતંગ ઉડાડે છે. એટલે લગભગ ભાઈબંધ શોખ તો હોય છે બહુ પતંગ ઉડાડો છે ને શોખ? બહુ. પતંગ આમ લૂંટવા જાઓ કે નહીં? ના કોઈ દી નહીં. કોઈ દી નહીં ગયા? સાચો હું આવડો મોટો થયો કોઈ દી નહીં. કોઈ દી પતંગ નથી લૂંટ્યા? હા, ભાઈબંધ એમ કહેજો પતંગ નથી લૂંટ્યા, પણ હું કોઈ દી સાચું ન માનું કે ભાઈબંધ કોઈ દી પતંગ લૂંટ્યા. આમ રસ્તામાં માયલા જતા ને ઉપરથી આમ પતંગ ઉડી આવતો લીધો કે નહીં કોઈ દી? સાચું કાંઈ લીધો હશે એકાદો? ના સાચું બોલતો સાચું. કોઈ દી. હા તો મારા ભાઈબંધ કોઈ દી નહીં. હા, ભાઈબંધ એમ કહે છે કે કોઈ દી પતંગ નથી લૂંટ્યો તો વાંધો નહીં. ભાઈબંધ આપણે માનવી સાચું કે ભાઈ પતંગ નથી લૂંટ્યો, પણ માણા એવો કોઈ નથી કે પતંગ ન લૂંટ્યો હોય. એક વાર તો લૂંટ્યો હોય છે. ના હોય ઈ થોડુંક યાદ હોય. ના હોય થોડીક યાદ નથી. ભાઈબંધ અત્યારે મોટો થઈ ગયો છે એટલે પતંગ લૂંટો નથી. વાંધો નહીં ભાઈબંધ, તમને મળીને મજા આવી. તમે 200 પતંગ ઉડાડી નાખજો. અમે ઉડાડવા આવી તમારા ઘરે. આવો. વાંધો નહીં ભાઈબંધ, એડ્રેસ કહી દો મને. બગડ એટલે આ તો બહાર ગામના નીકળ્યા. બહાર ગામથી સ્પેશિયલ અહીંયા રીલ પીવરા અને પતંગ લેવા માટે આવ્યા છે. બગડથી 210 પતંગ લીધા છે. તો વાંધો ને આપણે બગડ જઈશું પતંગ ઉડાડવા માટે ટાઈમ રહ્યો તો. ઓકે, થેન્ક યુ. ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.